હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. આજે આપણે ગુજરાતીમાં લેક્ચર 4 જોઈશું. લેક્ચર 4માં પેજ નંબર 99 ઉપર ચાલો ગાઈએ ગીતડું. તો આપણે આગળ કાવ્ય ઊંચા ઊંચા ડુંગર ચડશું ગાયા હતા ને, એ ફરીથી તમારે ગાવાની છે. બીજું છે જૂથમાં કામ કરો. દરેક શબ્દ માટે આપેલા વાક્યો વાંચો. દરેક શબ્દ માટે એક નવું વાક્ય બનાવો અને લખો. તમારું વાક્ય બીજા જૂથના વાક્યો સાથે સરખાવો. તો જુઓ બાળકો, અહીં તમને એક શબ્દ આપ્યો છે, એનો અર્થ આપ્યો છે અને એ શબ્દનો ઉપયોગ કરી અને બે વાક્ય બનાવીને અહીં તમને આપ્યા છે. જુઓ, આ શબ્દ છે, આ એનો અર્થ છે અને અહીં બે વાક્ય બનાવીને આપ્યા છે. બરાબર? તો આ બે વાક્ય વાંચી અને આ શબ્દનો ઉપયોગ કરી અને તમારે વાક્ય ત્રીજું અહીં બનાવવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે વાક્યો જોઈશું. જુઓ, પહેલું છે સરવળ્યું. ધીમેથી હાલ્યું. સરવળ્યું એટલે ધીમેથી હાલ્યું. એનું વાક્ય છે, જેવો તેણે બૂટમાં પગ નાખ્યો કે અંદર કશુંક સરવળ્યું. અને બીજું વાક્ય છે, ઘાયલ પક્ષી પર પાણી છાંટ્યું પછી તે સરવળ્યું. તો આ સરવળ્યું શબ્દનો ઉપયોગ કરી અને બે વાક્ય બનાવ્યા છે. જોયા? તો આપણે સરવળું શબ્દનો ઉપયોગ કરીને ત્રીજું વાક્ય બનાવ્યું છે. સહેજ અવાજ થતાં જ ઘોડિયામાં ઊંઘતું બાળક સરવળ્યું. ઓકે? સહેજ અવાજ થતાં જ ઘોડિયામાં ઊંઘતું બાળક સરવળ્યું. એ જ રીતે બે જ નંબર ડોકિયું કર્યું એટલે કે નજર નાખી. ડોકિયું કર્યું શબ્દ છે અને એનો અર્થ થાય નજર નાખી. તો બે વાક્ય, અહીં 3 વાક્ય બનાવ્યા છે. જુઓ, એક, રસોડામાં સુગંધ આવતી હતી તેથી મનીષાએ રસોડામાં ડોકિયું કર્યું અને શું બને છે તે જોયું. આગળ, આચાર્ય બહેન આવ્યા છે કે નહીં તે જોવા લતાની મમ્મીએ ઓફિસમાં ડોકિયું કર્યું. આગળ, રાધાએ વરસાદ પડે છે કે નહીં તે જોવા બારીમાંથી ડોકિયું કર્યું. હવે આપણે આ 3 વાક્યના આધારે ડોકિયું કર્યું શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે. જો, બારણું ખુલતા કોણ આવ્યું છે તે જોવા દાદાએ રજાઈમાંથી ડોકિયું કર્યું. 3 નંબર, પ્રતિબિંબ એટલે કે અરીસામાં કે પાણીમાં દેખાતી પોતાની આકૃતિ. તો વાક્ય છે, મેં દર્પણમાં મારું પ્રતિબિંબ જોયું. જુઓ, પ્રતિબિંબ શબ્દ આવ્યો ને. બીજું વાક્ય છે, કદરૂપા બતકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. તો આ પ્રતિબિંબ છે ને શબ્દ. તો આ બે વાક્યના આધારે પ્રતિબિંબ શબ્દનો ઉપયોગ કરી અને જુઓ, મેં ત્રીજું વાક્ય બનાવ્યું છે. અર્જુને પાણીમાં માછલીનું પ્રતિબિંબ જોઈને બાણ છોડ્યું. જુઓ, પ્રતિબિંબ જોઈને બાણ છોડ્યું. હવે આગળ, સંતાન. સંતાન એટલે પુત્ર પુત્રી, એને આપણે સંતાન કહીએ ને. હા, એનું વાક્ય છે, બતકી રાજહંસના બચ્ચાને પોતાનું સંતાન માનતી હતી. બીજું, સંતાનો પોતાના માતા પિતાની આજ્ઞા પાળે. તો જો અહીં સંતાન શબ્દ બંને વાક્યમાં આપેલું છે ને. હા, સંતાન શબ્દનો ઉપયોગ કરીને બે વાક્ય બનાવ્યા. આપણે ત્રીજું વાક્ય બનાવીશું. આપણે સૌ ભારત માતાના સંતાન છીએ. જો, સંતાન શબ્દ આવ્યો ને. હા. 5 નંબર, સુરક્ષિત એટલે કે સલામત. પક્ષીઓ માળો બાંધવા સુરક્ષિત જગ્યા શોધે છે.
તો જુઓ સુરક્ષિત શબ્દ આવ્યો ને. હા, ઘર તડકો ઠંડી વરસાદથી બચાવે તેમાં આપણે સુરક્ષિત રહીએ છીએ. તો આ બે વાક્યના આધારે આપણે ત્રીજું વાક્ય બનાવવાનું છે. જંગલમાં વાઘને જોતાં જ અમે સુરક્ષિત સ્થળે સંતાઈ ગયા. તો આ રીતે તમારે વાક્યો બનાવતા શીખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પેજ નંબર 100 ઉપર જોઈશું નામ પાડવું એટલે કે બીજાના નામે બોલાવવું. એનું વાક્ય છે બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું. શાળામાં બાળકો એકબીજાના નામ પાડે છે અને ખીજવે છે. હા, બધા જ બાળકો ટીચરના નામ પાડે છે ને. હા, અને આપણા મિત્રો હોય, કોઈ મિત્ર અપંગ હોય, કોઈ મિત્રને ચશ્મા આવ્યા હોય તો આપણે એને ચશ્મીશ બેટરી કહીને બોલાવીએ છીએ. તો આપણે એનું નામ પાડીને આપણે ખીજવીએ છીએ ને. તમારા મિત્રએ તમારું શું નામ પાડ્યું છે? હા, તમારા મિત્રએ પણ તમારું નામ પાડ્યું છે. અને કેમ પાડ્યું છે એનું કારણ પણ હોય. એ જ રીતે આગળનું વાક્ય, યશ ઠીંગણો અને જાડો છે તેથી તેનું નામ અમે છોટા ભીમ પાડ્યું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ 7 નંબર, કદરૂપું એટલે કે બેડોળ, જેનો દેખાવ ન ગમે તેવું, સુંદર ન હોય તેવું એને કદરૂપું કહેવાય. માતા પિતાને કોઈ સંતાન કદરૂપું ન લાગે. હા, માતા હોય કે પિતા હોય, પોતાનું બાળક મૂંગું હોય, બહેરું હોય, બોબડું હોય, અપંગ હોય, અસ્થિર હોય તો પણ તે કદરૂપું એને ન લાગે. આગળ, બધા બતકના 5મા બચ્ચાને કદરૂપું કહેતા કારણ કે તે બતક જેવું દેખાતું ન હતું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ આગળ, જોડીમાં કામ કરો. તમારા શિક્ષક ફકરો બોલશે, તમે તમારા જોડીદાર સાથે મળીને તે લખો. લખી રહ્યા પછી બંને સાથે મળીને તમારા ફકરામાં થયેલી ભૂલોને સુધારીને ફરીથી લખો. તમારો ફકરો બીજા જૂથ સાથે સરખાવો. હવે જો આપણે એકમ 2માં વાદળની ગમ્મત વાર્તા વાંચી હતી ને, ભણ્યા હતા ને પ્રથમ સત્રમાં, તો એમાંથી આપણે 5 લીટી લખવાની છે. મેં અહીં તમને 5 લીટી લખી છે. તો એ 5 લીટી તમારે તમારી મમ્મીને કહેવાનું, એ બોલે અને તમારે નોટમાં લખવાનું. પછી લખાયા પછી એ ફકરો તમારે આ ફકરો જોવાનો અને તમારો ફકરો જોવાનો. એમાં કઈ ભૂલ થઈ છે એ તમારે ચકાસવાનું અને સુધારીને ફકરો નીચે ફરીથી લખવાનો. બરાબર? જુઓ, ગુલાબી ઠંડી હતી, પવન ધીમે ધીમે વાતો હતો, કૂકડો કૂકડે કૂક કરતો હતો. તે વખતે કેટલાક વાદળને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું. તો આ પેરેગ્રાફ તમારી મમ્મી વાંચશે અને તમારે તમારી નોટમાં લખવાનું. લખ્યા પછી સુધારેલો ફકરો, એ ફકરો તમારે ચેક કરવાનો. ચોપડીમાં મેં લખ્યો છે એમાં તમારે જોવાનું અને એ ફકરામાં તમે ક્યાં હસવું કર્યું, ક્યાં દીર્ઘઈ કરી, કેવો શબ્દ લખ્યો, શબ્દ સાચો છે કે ખોટો, એ તમારે ચેક કરવાનો અને પછી સુધારી અને ફકરો નીચે ફરીથી જોઈને લખવાનો. ઓકે વિદ્યાર્થી મિત્રો? હા, હવે આપણે આગળ પેજ નંબર 101 ઉપર શું ગાઢું અને શું ઝાંખું તે કહેવાનું છે. હા, શું ગુલાબી, ગાલ કે હોઠ? હવે બંનેનો રંગ ગુલાબી છે, પણ ગાલ કે હોઠ? તો જુઓ, ગાલ હોય આપણા આછા ગુલાબી હોય અને હોઠ હોય એ આપણા ઘાટા ગુલાબી હોય ને. હા, શું કાળું, વાળ કે આંખની કીકી? તો જો વાળ, આપણા માથાના વાળ હોય એ ઘાટા કાળા હોય અને આંખની કીકી હોય, અંદર જોજો તમે, આંખો જોજો, એમાં કીકી હશે એ આછી કાળી હશે. હા, શું લીલું, મરચું કે પોપટ? તો જુઓ, મરચું ઘાટું લીલું હોય અને પોપટ આછો લીલો હોય.
શું ધોળું, દૂધ કે દહીં? તો બંને ધોળા હોય ને, દૂધ પણ ધોળું હોય અને દહીં પણ ધોળું હોય, એટલે કે બંને ધોળા. શું પીળું, લીમડાનું પાકું પાન કે પાકી કેરી? તો જુઓ, લીમડાનું પાકું પાન હોય એ આછું પીળું હોય અને પાકી કેરી હોય એ ઘાટી પીળી હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો? હા, હવે નીચે 3ના જૂથમાં કામ કરવાનું છે. ત્રણના જૂથ બનાવવાના. 3 બાળકો ભેગા થઈ આપેલો ફકરો વાંચવાનો, સમજવાનો અને નીચે જવાબ લખવાનો છે. જુઓ, રશ્મિને બાદ કરતા બધા બાળકો વર્ગમાં આવી ગયેલા. સિલ્વેરાના મમ્મીએ આવી ગયેલા બાળકોની સંખ્યા ગણી. તે પ્રમાણે તેમણે ડીશ તૈયાર કરી. તેમણે ડીશમાં ચટણીને બાદ કરતાં બધી જ વાનગી ગોઠવી દીધી. બધા બાળકોની નજર ડીશમાંની લંબચોરસ વસ્તુ પર પડી. તેને કારણે મોઢામાં આવતું પાણી રોકવા બાળકો પ્રયત્ન કરતા હતા. સિલ્વેરાએ મમ્મીએ ચટણી ઉમેરતા જઈ બધાને એક પછી એક ડીશ આપી. એટલામાં નાના પગલાં ભરતો રશ્મિ આવ્યો. રશ્મિએ ઉમેરાતા બાળકોની સંખ્યા 28 પહોંચી. હવે બધાને નિરાંત થઈ, કેમ કે નાસ્તો કરીને જોડીમાં રમવાનું હતું, તે માટે પૂરતી સંખ્યા થઈ ગઈ. હવે જુઓ, એના આધારે પ્રશ્નો છે. સિલ્વેરાના મમ્મીએ ગણ્યા ત્યારે બાળકોની સંખ્યા કેટલી હતી? તો 28 હતી. શાના કારણે બાળકોના મોઢામાં પાણી આવી ગયેલું? તો જુઓ, ડીશમાંની લંબચોરસ વસ્તુ પર નજર પડી તેથી. રશ્મિની ઊંચાઈ વધારે હશે કે ઓછી? તો ઓછી. સિલ્વેરાના મમ્મીએ ડીશમાં શું મૂકવાનું બાકી રાખ્યું? તો ચટણી. એક જોડી એટલે કેટલા બાળકો? 2. જોડીમાં કેટલા બાળકો હોય? 2. આપેલા શબ્દ માટે સાચા અર્થ સામે સાચું કરો. પગલાં. હવે અહીં 3 વાક્ય આપ્યા છે, તો સાચું વાક્ય હોય એમાં સાચું કરવાનું. આ પગલાં શબ્દ એ વાક્યમાં આવવું જોઈએ. બંધ બેસતું. જુઓ, ભીની માટીમાં બગલાના પગલાં હતા, તો આ બંધ બેસતું નથી. માણસને 2 જ્યારે પશુને 4 પગ હોય તો આમાં પણ પગલાં નથી. અને આગળ 20 પછી 10 પગલાં ભરતા 30 આવે, તો આ વાક્ય બરાબર છે. તો 20 પછી 10 પગલાં ભરતા 30 આવે એમાં સાચું કરવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પેજ નંબર 102 ઉપર જોઈશું. સંખ્યા. 4 સખીઓ રમતી હતી, તો આમાં સંખ્યા છે જ નહીં. શબ્દ. અભિષેકે પોતાની લખોટીઓની સંખ્યા ગણી. હા, તો આ બરાબર છે, તો એમાં સાચું કરવાનું. ફિરોજના દફતરમાં મોટી સંખ્યામાં દેડકા હતા, તો આ પણ વાક્ય સાચું છે, એટલે એમાં પણ સાચું કરવાનું. બાદ. ધ્રુવને બાદ કરતાં બધાને બિસ્કિટ મળી ગયા, તો એ પણ સાચું છે. મોસંબી બાદ કરતાં ઈકરાને બધા ફળ ભાવે, તો આ પણ સાચું છે. બાદલ એક ઘોડો હતો, તો અહીં બાદ શબ્દ છે નહીં, બાદલ શબ્દ છે, એટલે એ વાક્ય બંધ બેસતું નથી. ઉમેરતા. તો જુઓ, 5 વર્ષની ઉંમરે તેને વાર્તા કહેતા આવડી ગઈ, તો આમાં ઉમેરતા શબ્દ છે જ નહીં, એટલે વાક્ય બંધ બેસતું નથી. જરાક ખાંડ ઉમેરતા શરબત ગળ્યું થઈ ગયું, તો જુઓ, ઉમેરતા શબ્દ મૂક્યો એટલે વાક્ય બંધ બેસતું આવી ગયું, તો સાચું. 2 શબ્દ ઉમેરતા વાક્ય મજેદાર થઈ ગયું. હવે 2 શબ્દનું વાક્ય બને નહીં, તો આ વાક્ય બંધ બેસતું નથી, એટલે એમાં કશું કરવાનું નહીં. આગળ. ઘટનાક્રમ પ્રમાણે ગોઠવો. આપણે વાર્તા ક્રમમાં ગોઠવીએ છીએ ને, તો આ ઘટના આપણે જે આગળ વાંચીએ એ ક્રમમાં ગોઠવવાની છે. તો જુઓ, રશ્મિ આવ્યો એ 4 નંબરનું વાક્ય છે. બાળકોના મોઢામાં પાણી આવ્યું એ 3 નંબરનું. સિલ્વેરાના મમ્મીએ બધા બાળકોને નાસ્તો આપ્યો એ 2 નંબરનું. રશ્મિ સિવાયના બધાને હવે નિરાંત થઈ, તો 5. અને સિલ્વેરાના મમ્મીએ બાળકોની સંખ્યા ગણી 1. તો જુઓ, સિલ્વેરાના મમ્મીએ બાળકોની સંખ્યા ગણી એ 1 નંબરનું. 2 નંબરનું, સિલ્વેરાના મમ્મીએ બધા બાળકોને નાસ્તો આપ્યો. એના પછી બાળકોના મોઢામાં પાણી આવ્યું, એના પછી રશ્મિ આવ્યો.
અને છેલ્લે રશ્મિ સિવાયના બધાને હવે નિરાન થઈ, કારણ કે સંખ્યા પૂર્ણ થઈ ગઈ એટલે. ઓકે, હા. મોટેથી વાંચો. ચકલી ડાળે બેઠી હતી, ચક્કા સાથે રમતી હતી, મીઠી વાતો કરતી હતી, ગોળ ગોળ ફરતી હતી. હસો. શિક્ષક, જરા હસો. વિદ્યાર્થીઓ, હા 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 હા. શિક્ષક, અરે મને જોક તો વાંચવા દો. મજા આવી ને? હા, તો આમાં મેં તમને જે સમજાવ્યું એ બધું જ તમારે તમારી નોટમાં લખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જુઓ આ બધા જ વાક્યો તમારે તમારી ગુજરાતીની નોટમાં લખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એના પછી આ બધા જ વાક્યો તમારે તમારી નોટમાં લખવાના છે. આ ફકરો પણ તમારી મમ્મી બોલે ને તમારે નોટમાં લખવાનો અને પછી જોવાનું તમે શું ભૂલો કરી છે તે. એના પછી શું ગાઢું અને શું ઝાંખું એ તમારે નોટમાં લખવાનું. એના પછી આ ફકરો વાંચવાનો અને આ પ્રશ્નના જવાબ લખવાના અને અર્થ વાંચી અને વાક્ય બંધ બેસતું હોય એમાં સાચું કરવાનું એ પણ તમારે લખવાનું છે. જુઓ આ પાછળ પણ એ વાક્યો આપેલા છે, તો એ બધા જ વાક્યો તમારે લખવાના. ઘટનાક્રમમાં ગોઠવો એ પણ તમારે લખવાનું છે. બરાબર? તો આટલું તમારે તમારે ગુજરાતીની નોટમાં લખવાનું છે અને મોઢે કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.